નમસ્કાર. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે વર્ષ 2026 આત્મમંથનનું વર્ષ રહેશે. સાડી સાતેની વિદાયની સાથે આર્થિક વ્યવહાર અને સંબંધોનું મહત્વ સમજાવતું જશે. વર્ષ દરમિયાન શનિ બીજા ભાવમાં મીન રાશિમાં રહેશે, જેની સીધી અસર પારિવારિક સંબંધો પર પડશે. વર્ષની શરૂઆતમાં ગુરુ સંતાન સુખ અને વર્ષના મધ્ય ભાગ પછી રોગ અને શત્રુ સામે રક્ષણ આપશે. રાહુ પહેલા ભાવમાં ભ્રમ ઉત્પન્ન કરશે અને કેતુની દ્રષ્ટિ સાતમા ભાવ પરથી દાંપત્ય જીવન પર પડશે. રાહુ કંઈક અલગ કરવાની ઈચ્છા ઉત્પન્ન કરશે. વર્ષની શરૂઆતમાં નોકરીમાં બઢતી અને બાદમાં નોકરીમાં વિરોધી ઉત્પન્ન થઈ શકે છે. બીજા ભાવમાં શનિને કારણે પૈસાની આવક થશે, પણ સંચય નહીં કરી શકો. વર્ષની શરૂઆતમાં શેરબજાર માટે સારો સમય રહેશે. વર્ષના મધ્ય ભાગ પછી જોખમ ન લેવું. બીજા ભાવના શનિ કઠોર વાણીને કારણે લડાઈ ઝઘડા કરાવશે. વાણી પર સંયમ રાખવો. રાહુ અને કેતુ પતિ પત્ની વચ્ચે ગેરસમજ ઊભી કરશે. સમજદારીથી આગળ વધવું. વર્ષની શરૂઆતનો સમય પ્રેમ સંબંધ અને સંતાન પ્રાપ્તિ માટે સારો સમય રહેશે. રાહુ અને સારી સાથીનો પ્રભાવ માનસિક અશાંતિ આપી શકે છે. દાંત, આંખ અને ગળા સંબંધી તકલીફો થઈ શકે છે. ગુરુ વર્ષની શરૂઆતમાં અભ્યાસમાં સારું પરિણામ આપશે અને વિદેશ અભ્યાસ માટે પણ સારો સમય રહેશે. શનિવારે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો, ચંદનનું તિલક કરવું અને કૂતરાને ખાવાનું આપવું